હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ ટેક યુટ્યુબ ચેનલની અંદર. કે કેનવાની અંદરથી આપણે શું શું બનાવી શકીએ છીએ એ પણ ફ્રી ઓફ કોસ્ટ. બરોબર મિત્રો, ચલો તો આપણે આવી જઈએ ગૂગલની અંદર. ગૂગલની અંદર આવી ગયા પછી આપણે કેનવાની વેબસાઇટ મારા જોડે ખુલ્લી જ પડી છે. ના હોય તો ફરીથી આપણે લોગિન કરશું. જો રોજે રોજ એકના એક આઈડીથી લોગિન કરવાનું હોય તો એમના એમ ખુલી જશે. બરોબર મિત્રો, હવે આની અંદર આપણે જોયું તું એમ તમે ડિઝાઇન બનાવેલી હોય તો અહીંયાથી તમને યોર ડિઝાઇન સર્ચ કરીને બતાવો. ટેમ્પલેટ એટલે તમારે કોઈ ટેમ્પલેટ સર્ચ કરવા હોય. હવે જુઓ મિત્રો, અહીંયા તમને એક્સપ્લોર ટેમ્પલેટની અંદર ઘણા બધા ઓપ્શન્સ તમને જોવા મળી રહ્યા છે. જેમ કે પ્રેઝન્ટેશન હ, પોસ્ટર હ, રિઝ્યુમ હ. ચલો તો આજે સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ રિઝ્યુમ. તમે બધાના અટ્રેક્ટિવ રિઝ્યુમ જોયા જ હશે કે આને મસ્ત સારો એવો રિઝ્યુમ બનાવેલો છે. તો આવો રિઝ્યુમ તમારે જાતે પણ બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકો? તો એના માટે આપણે રિઝ્યુમ ઉપર ક્લિક કરીશું. તો રિઝ્યુમના ઘણા બધા ફોર્મેટ જેટલા પણ રેડી હશે બધા તમને અહીંયા શો કરશે. તો ચલો મિત્રો, અહીંયા તમે ઘણા બધા પ્રકારના રિઝ્યુમના ફોર્મેટના ટેમ્પલેટ જોઈ રહ્યા છો. આમાંથી આપણને જે પણ પ્રકારનો રિઝ્યુમ રેડીમેડ જોતો હોય એને આપણે સિલેક્ટ કરીને અપડેટ કરવાનું રહેશે. બરોબર મિત્રો, જો તમારે આમાંથી નહીં ગમતો તો તમે સર્ચ કરી શકો છો. હું અહીંયાથી કેન્સલ કરી દઉં ને અહીંયા રિઝ્યુમ સર્ચ મારું અને એન્ટર પ્રેસ કરશો એટલે રિઝ્યુમના ટેમ્પલેટ તમને અહીંયા જોવા મળી જશે. જેની અંદરથી તમારે અહીંયા જુઓ આ જે તાજ જો લોગો દેખાય છે આ બધા પ્રો વાળા છે. મતલબ કે એ ટેમ્પલેટ તમારે બાય કરવા હોય તો તમારે એનું પ્રીમિયમ ભરવું પડશે. પણ એના સિવાયના જે હશે એ સિમ્પલ અને ફ્રી ઓફ કોસ્ટ જ જોવા મળશે. ઓકે મિત્રો, ચલો તો આમાંથી આપણે કોઈ પણ એક પોતાને ગમતો હોય એવું ટેમ્પલેટ રિઝ્યુમનું સિલેક્ટ કરી દઈએ છીએ અને એને પછી આપણે એડિટ કરવાનો ઓપ્શનથી જોઈએ કે એડિટમાં શું શું તમે એડિટ કરી શકો છો અને કઈ રીતે એડિટ કરી શકો છો. તો ચલો મિત્રો, આમાંથી મને જે ગમતું હોય એ ટેમ્પલેટ જો નીચે તમે સ્ક્રોલ બહુ કરશો એટલે શું થશે, મોટા ભાગના જે સારા તમને એમ થતું હશે પાછું કે જે સારા સારા ટેમ્પલેટ છે ને એ એકદમ પ્રીમિયમમાં છે. મતલબ કે પૈસા ભરીએ તો જ મળે, નહીં તો મળે નહીં. ચલો તો આમાંથી હું એક આ રિઝ્યુમને સિલેક્ટ કરી દઉં છું અને અહીંયાથી કસ્ટમાઇઝ ધીસ ટેમ્પલેટ એના ઉપર ક્લિક કરશું એટલે નવું એક વેબસાઇટ બાજુમાં ન્યૂ ટેબ ખુલી જશે જેની અંદર આપણે એને એડિટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે મારે આ ટાઈપનું રિઝ્યુમ બનાવવું હોય તો અહીંયા તો પહેલા તો આપણું નામ લખી દઈશું. ચલો તો હું અહીંયા મારું નામ એડ કરી દઉં છું. બરોબર મિત્રો, તો એડ કરવા માટે શું કરીશું તો એના ઉપર ક્લિક કરી અને પોતાનું નામ સિલેક્ટ કરીને ઇન્સર્ટ કરાવી દઈશું અથવા તો ટાઈપ કરી દઈશું સુરજસિંહ. બરોબર, મેં અહીંયાથી મારું નામ ઇન્સર્ટ કરાવી દીધું છે. ઇન્સર્ટ કરાયા પછી તમે એને એડજસ્ટ આ રીતે કરી શકો છો. તમે જો તમારી પોસ્ટ જે પણ હોય એ તમે એડિટ કરવા માંગતા હોય તો એના ઉપર ડબલ ક્લિક કરીને તમે તમારી પોસ્ટ એઝ અ એન્જિનિયર, ટીચર, પ્રોફેસર, ટ્રેનર, ઓકે, એક્સ્ટ્રા. ઓકે, તો અહીંયાથી હું એક ગ્રાફિક ડિઝાઇનરનું ગ્રાફિક ડિઝાઇનર જ રાખું છું. જો કે હું શું નહીં ગ્રાફિક ડિઝાઇનર. ઓકે, તો અહીંયાથી મેં ગ્રાફિક ડિઝાઇનર જ રાખ્યું છે. એના પછી જો તમે તમારો પ્રોફાઇલનો ફોટો ચેન્જ કરવા માંગતા હોય તો આપણે જે જોયું એ આપણા જોડે એનો ફોટો ક્લિક કરી દેવાનો પોતાનો અને ફોટો ક્લિક કરીને વોટ્સઅપથી અથવા તો મેલથી નાખીને ડાઉનલોડ કરીને અહીંયા અપલોડમાં જઈને આપણા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ ફોટો હશે એની જગ્યાએ અપલોડ કરી દેવાનો. ચલો તો મેં અહીંયા મારો એક આ ફોટો અપલોડ કરી દઉં છું. ચલો તો મેં અહીંયા અપલોડ કરી દીધો પણ અહીંયા જો સાઈઝ એડજસ્ટ થતું નહીં. કેમ કે ફોટોની સાઈઝ અને આ બંને લેન્ડસ્કેપ છે અને પાછા ફૂલ સાઈઝમાં છે. ચલો બીજો ફોટો ટ્રાય કરી જોઈએ જે આપણને સરખો સારો સેટ કરી આપે. ઓકે, તો મેં આ ફોટો અહીંયા મારો પસંદ કરી ચૂક્યો છે. પસંદ કર્યા પછી તમે એની અંદર આ રીતે જો સેટિંગ ખસી જાય તો સેટિંગને ચેન્જ પણ કરી શકો છો. હવે તમારી સ્કિલ શું છે તો સ્કિલની અંદર આપણે શું કરીશું, પોતાની જે સ્કિલ હશે એને એક્સપ્લોર કરીશું. ચલો પ્રોફાઇલ આપેલી છે તો પ્રોફાઇલની અંદર તમે શેના વિશે ગ્રાફિક, અહીંયા મેં લખેલું છે ગ્રાફિક ડિઝાઇનર, તો ગ્રાફિક ડિઝાઇનરની અંદર
તમારા વિશેની ડિટેલ એડ કરવાની રહેશે. જો કે મિત્રો તમે જાણતા હશો કે જો તમને રિઝ્યુમની અંદર શું શું કન્ટેન્ટ એડ કરવો એ ના ખ્યાલ હોય તો હું તમને એક ચેટ જીપીટીનો વિડીયો બનાવીશ, એટલે તમને કહીશ કે એની અંદરથી કન્ટેન્ટનો યુઝ કરીને કઈ રીતે આની અંદર રિઝ્યુમ હોય કે સીવી હોય કે મેલ હોય કે રિપોર્ટ્સ હોય કે કંઈ પણ એક્સ્ટ્રા જે પણ તમે બનાવવા માંગતા હોય તો ચેટ જીપીટીનો ઉપયોગ કરીને કઈ રીતે કન્ટેન્ટ આની અંદર એડ કરવું. જેમ કે એવું બધું થાય કે અહીંયા ઇંગ્લિશમાં સ્કિલ લખેલી છે અને તમારે સ્કિલની અંદર શું લખવું ખ્યાલ ના આવે. આપણે ગુજરાતીમાં લખવાનું તો આપણે જાતે લખી દઈએ, પણ ઇંગ્લિશમાં જ્યારે લખવાનું આવે છે ત્યારે ઘણા બધાને પ્રોબ્લેમ આવી જાય છે. ઓકે મિત્રો, તો એવું ના થાય અને જાતે બધી માહિતી ઇન્સર્ટ ના કરાવી હોય, લખતા ના ફાવે તો આપણે શું કરીશું, ચેટ જીપીટીનો ઉપયોગ કરીને પણ ચેન્જ કરી શકીએ છીએ. એના પછી તમારી અહીંયા સ્કિલ હોય, જે તમારી સ્કિલ હોય, જેમ કે અહીંયા સ્કિલ શું લખેલી છે, ગ્રાફિક ડિઝાઇનર સિવાય ફોટોગ્રાફી છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરી શકો છો, વિડીયો એડિટિંગ, માર્કેટિંગ, ટીમ મેનેજમેન્ટ છે, તો આ તમારી સ્કિલ છે. એના પછી તમારે કોઈ એજ્યુકેશન હિસ્ટ્રી હોય કે તમે શું શું કરેલું છે, 10th પછી 12th હોય, ગ્રેજ્યુએશન જેમાં કરેલું હોય તો ગ્રેજ્યુએશન જે તે ફિલ્ડ હોય કે જે તે યુનિવર્સિટી હોય એ હોઈ શકે, ટાઈમ પીરિયડ, એના પછી માસ્ટર હોય તો માસ્ટર, પીએચડી હોય તો પીએચડી, બીએડ હોય, એક્સ્ટ્રા જે પણ તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય એ ડિટેલ તમે અહીંયા શું લખવાની રહેશે. તો ટેક્સ્ટ બોક્સ લેવું હોય મિત્રો તો આને પણ તમે કોપી પેસ્ટ કરી શકો છો. કોપી કરીને નીચે તમે એડ કરીને બીજું નામ લખી શકો છો. એના પછી તમે કઈ કઈ ભાષાઓ વિશે જાણો છો તો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ 3 ભાષાઓ આવડે છે તો તમે 3 લખી શકો, જેટલી આવડે તમે એડ કરી શકો છો. એના પછી તમે કોઈ જગ્યાએ એક્સપિરિયન્સ કર્યો હોય, મતલબ કે મેં મારી પોસ્ટ લખી એ પ્રમાણે મારો કોઈ એક્સપિરિયન્સ હોય, એવું જરૂરી નહીં કે પોસ્ટ જેવો જ એક્સપિરિયન્સ હોય, એનાથી ડિફરન્ટ વર્કનો પણ એક્સપિરિયન્સ હોઈ શકે છે. તો તમારો એક્સપિરિયન્સ લખવાનો રહેશે. એના પછી નીચે અહીંયા તમારા કોન્ટેક્ટ ડિટેલ, એટલે મતલબ તમારે ઇન્ફોર્મેશન વિશે લખવાનું રહેશે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, એડ્રેસ છે. એના પછી રેફરન્સની અંદર તમે કોઈનો રેફરન્સથી જોઈન કર્યું છે, રેફરન્સ કોનો છે તો રેફરન્સ તમે એડ કરી શકો છો. હવે આ બધી ડિટેલ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે શું કરીશું, આને પીડીએફ કે ઇમેજના એક્સટેન્શનની અંદર ડાઉનલોડ કરીશું. ડાઉનલોડ કરવા માટે શું કરવું પડશે મિત્રો, તો અહીંયા શેરમાં જઈ તો તમારું રિઝ્યુમ કમ્પ્લીટ થઈ ગયા, શેરમાં જઈને ડાઉનલોડ ઉપર ક્લિક કરીશું. અહીંયાથી પીડીએફ કે જેપીજી જે પણ ફોર્મેટમાં તમારે રિઝ્યુમ જોઈતો હોય એને સિલેક્ટ કરી દો, એટલે એ એક્સટેન્શન વાળી ફાઇલ તમારા કોમ્પ્યુટરની અંદર અથવા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે. તો કેવી લાગે મિત્રો, રિઝ્યુમ કઈ રીતે તમે ક્રિએટ કરી શકો છો કેનવાની અંદર? જસ્ટ સિમ્પલ જ છે અને મોબાઈલથી પણ થઈ જાય છે મિત્રો, એપ્લિકેશનની અંદર, અને ડાઉનલોડ પણ થઈ જાય. આપણે કોઈ પણ જગ્યાએ આપવો હોય તો આ રીતે બનાવીને આપી શકીએ છીએ વિધિન 5 to 10 મિનિટ્સ. ઓકે મિત્રો, તો કેવી લાગે માહિતી મિત્રો? આવી જ માહિતી શીખવા માટે તમે અમારી સ્કાય સ્કિલ ટેક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે પણ શેર કરો મિત્રો. થેન્ક યુ.